લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા પોરબંદર રોડ શિવમ સોસાયટીમાં રહેતા મેયર પરિવારના રાણાભાઈ અને રાજુભાઈના પિતાશ્રી છગન બાપાને આજે 1 વર્ષ પૂર્ણ થતાં તે દરમિયાન તેમની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવવામાં આવ્યું હતું. તેમને આટલું બધું કરવાની કોઈ ઈચ્છા હતી એટલે છોકરાઓએ તેમને ઈચ્છા પૂરી કરી હતી. ખ્યાલ પણ ન હતો અને મિત્ર સર્કલે કીધું કે અમારે ભોજન કરાવવું છે તો સાથે સાથે ભજન અને બ્લડ ડોનેશન, બહેનોનું કીર્તન મંડળ અને સ્વામીનો સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભાઈબંધોનું પણ સાથ સહકારથી આ બધું આયોજન કરવામાં આવ્યું અને ભજન કાર્યક્રમમાં કલાકાર ભનુભાઈ ઓડેદરા, રંજનબેન મેસવાણિયાનું ગ્રુપ દ્વારા ભજન યોજવામાં આવ્યા હતા અને આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો, ગામના લોકો તેમજ મિત્ર સર્કલ હાજર રહ્યા હતા. સાથે ભજન અને ભોજન અને રક્તદાન વ્લોગ એવા પરિવારમાં 45 બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ રાજુભાઈ છગનભાઈ ખૂટી, મારું ગામ ઉપલેટા, તાલુકો ઉપલેટા, રાજકોટ જિલ્લો. આજે મારા પિતાશ્રીની પ્રથમ પુણ્યની તિથિ નિમિત્તે અમે ભોજન, ભજન, સત્સંગ એવો કાર્યક્રમ રાખેલો. એટલે 2-3 દિવસ અગાઉ એવો મિત્ર સર્કલમાંથી આપણે દુદાભાઈ ડૉક્ટર રાવલિયા કનોડાથી એવી ચર્ચા થઈ કે ભાઈ તમે આ કાર્યક્રમ કરો છો તો તેની સાથે સાથે એક બ્લડ ડોનેશનનું પણ આયોજન કરો, જેથી અમે બ્લડ ડોનેશનનું આયોજન રાખેલું છે અને બધા મિત્રોનો સાથ સહકાર સારો મળેલો છે. મીડિયા પરિવારનો પણ સારો સહકાર મળેલો છે અને આજે અમે આ આયોજન કરેલું છે. બ્લડ પોરબંદર શ્રીરામ જયપાલસિંહ આશરે 45 થી 50 જેવી બોટલ થઈ છે અને ઘેટિયા ખીરસરાથી સ્વામી નારાયણદાસ સ્વરૂપદાસજી પણ પધાર્યા છે. તેનો સત્સંગનો લાવો પણ મળ્યો છે અને અત્યારે સંતવાણીનું પણ આયોજન છે.